નમસ્કાર, સમય મિરરમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે એના પડઘમ વાગી ગયા છે અને ખાસ જે પેનલો હોય છે એમના દ્વારા એમના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઇન્ડિપેન્ડન્ટ જે પેનલ છે, પાર્ટી છે, એના ઉમેદવાર આપણી સાથે અત્યારે જોડાયા છે. કયા મુદ્દે તે આ બાબતે ફોર્મ ભર્યું છે અને કેવા કાર્યો માટે તેઓ વધારે ઉત્સુક છે તે વિશે આપણે માહિતી મેળવીશું. આપણી સાથે જોડાયા છે એડવોકેટ મેઘાવી ગજ્જર. જી, સૌપ્રથમ આપનું સ્વાગત છે. થેન્ક યુ. ખાસ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી, આમાંથી તમે દાવેદારી નોંધાવી છે જે અનામત મહિલાઓ માટે છે, એનો લાભ લેવા તમે ઈચ્છો છો અને કેવા પ્રકારના કાર્યો છે કે જે કરવા માટે તમે તત્પર રહેશો? ઓકે, સૌથી પહેલાં તો હું મેઘાવી ગજ્જર, મેં ઉમેદવારી નોંધાવી છે કારોબારી સભ્ય મહિલા અનામતની સીટ માટે. હું લેડીઝોને લગતા મહિલાઓ, અમારા સ્પેસિફિકલી જે વકીલ બહેનો છે તેઓને લગતા પ્રશ્નો, તેઓને લગતી માહિતી વગેરે માટે ખૂબ આગળ વધીને તેઓને માહિતી આપવા માટે, તેઓને સાથે અંગત એમના પ્રશ્નો માટે ઊભા રહેવા માટે આગળ આવીને હાલની ઉમેદવારી મેં નોંધાવેલી છે. ખાસ જે પેનલો હોય છે એમાં તમે અગાઉ પણ કહ્યું કે ખાસ મહિલાઓ માટે, તો આમાં કેટલા સભ્યો હોય છે અને તમારી જે પાર્ટી છે એમાં કેટલા સભ્યો છે? કુલ 16 સભ્યો, કોઈ પણ એક પેનલ માટે કુલ 16 સભ્યો હોય છે. તેની અંદર હાલ સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ જજમેન્ટ પ્રમાણે 33% મહિલા અનામત હોય છે. એટલે કે 10 કારોબારી સભ્યોમાં 3 મહિલા કારોબારી સભ્યો હોય છે, મહિલા અનામત હોય છે. અને એક સીટ ટ્રેઝરર માટે મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે. એટલા માટે એવું કહી શકાય કે કુલ 16 સભ્યોની કોઈ પેનલ હોય તો તેમાં 4 મહિલા અનામત સીટ છે. ઓકે, મહિલા અનામતની જ્યારે વાત કરીએ એટલે અત્યારે જોઈએ તો દરેક ક્ષેત્રમાં મહિલા ખૂબ આગળ પડતી છે, એક સ્થાન હોય છે મહિલાઓનું. તો બાર એસોસિએશનની જે આ પેનલ છે એમાં મહિલાઓ માટે તમે અગાઉ પણ જણાવ્યું કે મહિલાઓ માટે તમે કાર્ય કરશો, તો એ વકીલ મહિલાઓ માટે અથવા તો અન્ય કોઈ પીડિત મહિલા હોય છે એના માટે શું કાર્ય કરશો? વકીલ મહિલાઓને ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેઓ ખુલ્લે આવીને નથી બોલી શકતા. તેઓની માટે અમારે કાર્ય કરવું જરૂરી છે. જેમ કે કોઈ અમારે કોર્ટરૂમને લગતા પ્રશ્નો છે, વકીલોની વચ્ચે વકીલોની સાથે કોઈ ઓફિસને લગતા પ્રશ્નો છે, તે માટે સક્ષમ આગેવાની હેઠળ આગળ આવવું, તેઓના પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. તેઓની માટે તેઓને તેઓના જરૂર સમયે સાંભળે, તે પ્રશ્નોમાં તેમની પડખે ઊભા રહે અને આગળ રજૂઆત કરીને તેનું યોગ્ય નિરાકરણ લાવે તેવા સક્ષમ ઉમેદવાર આગળ આવે, પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવે અને તેઓ કોઈના દબાણ હેઠળ ના આવે, તે વધારે જરૂરી છે. તેટલા માટે મેં આ ઉમેદવારી નોંધાવી છે, જેથી હું તમામ મહિલાઓ અને તેઓને લગતા પ્રશ્નોને આગળ વધારી અને તેનું નિરાકરણ લાવી શકું. જ્યારે બાર એસોસિએશનની ચૂંટણી છે ત્યારે 2 પેનલ છે, આરબીએ અને સમરસ પેનલ. જી. તો તમે એ બંનેમાંથી લઈને અલગ જ પોતાની પાર્ટી શા માટે? અમે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે અમારી ઉમેદવારી નોંધાવી છે. અમે એવું વિચારીએ છીએ કે અમે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ તરીકે અમારું જે પ્રતિનિધિત્વ છે એને સક્ષમ રીતે આગળ વધારી શકીએ તેમ છીએ, એટલા માટે. જી. તો ખાસ જે વકીલ મિત્રો છે અથવા તો જે બીજા નાગરિકો છે એને શું સંદેશ આપશો? વકીલ મિત્રોને માટે મારો એક જ છે સંદેશ, મને ખૂબ જ જંગી માત્રામાં વોટ કરી મને વિજયી બનાવવા માટે નમ્ર વિનંતી છે. મારો ક્રમ નંબર 1 છે. હું મેઘાવી ગજ્જર, મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે મેં હાલની ઉમેદવારી નોંધાવેલી છે, જેમાં મને ખૂબ જ જંગી બહુમતી સાથે જીતાડવા માટે નમ્ર અરજ છે.